ગુજરાતમાં અત્યારે સમાજકારણ થકી રાજકારણનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે અને આ ટ્રેન્ડમાં પહેલા જ્યાં આગળ કોળી સમાજ નવનીતભાઈને ન્યાય અપાવવાની વાતને લઈ ગાંધીનગર સુધી પહોંચ્યો અને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ થયું અને આમાં નવનીતભાઈના જે આરોપી છે તે જેલના સળિયાની પાછળ પણ ગયા. પરંતુ આ સમાજકારણ થકી રાજકારણના ચક્કરમાં હવે ઠાકોર સમાજ પણ છે અને ઠાકોર સમાજનું ગાંધીનગરમાં સવારે 3 વાગે મહાસંમેલન મળ્યું અને મહાસંમેલન થકી અલ્પેશ ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય કે પછી વિક્રમ ઠાકોર હોય, આ બધા જ નેતાઓએ સમાજને એક સંદેશ આપ્યો. સંદેશ એક જ હતો, કહેવાની રીત અલગ અલગ હતી કે હવે સમાજ જાગી ગયો છે, સમાજે આગળ પ્રગતિના પંથ ઉપર જવાનું છે, સમાજે પોતાનું જે વર્ચસ્વ છે તેને બતાવવાનું છે. આ બધાની આપણે વાત કરીશું અને સાથે સાથે વાત કરીશું હાજી રમકડાની. હાજી રમકડું ગઈકાલે ચર્ચામાં હતા કારણ કે પદ્મશ્રી મળ્યો અમને, પરંતુ આજે ચર્ચામાં છે કારણ કે એસઆઈઆરની કામગીરી દરમિયાન તેમના નામ અને તેમના કેમ કે તેઓ મુસ્લિમ છે તેના કારણે તેમના નામને કમી કરાવવા માટે થઈ અને ત્યાંના ભાજપના એક કોર્પોરેટરે ફોર્મ 7 ભર્યું. શું છે આખો મામલો તેની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીના મહુવાના યુવા પ્રમુખ એટલે જયરાજ આહિર માયાભાઈ આહિરનો દીકરો હવે અત્યારે જેલના સળિયાની પાછળ છે અને તેની પાછળનું કારણ છે નવનીત બાલદિયા જેને માર મારવામાં આવ્યો હતો અને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે તેમને ફ્રેક્ચર પણ થયા હતા. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આખા વિડીયો વાયરલ થયા બાદ કોળી સમાજના નેતાઓ અને કોળી સમાજ આ બંને મેદાનમાં આવ્યું હતું. કોળી સમાજના નેતાઓએ નવનીત બાલદિયાને મળવા માટે મહુવા પહોંચ્યા હતા. ત્યાં નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટેની વાત કરી હતી અને એટલું જ નહીં, કોળી સમાજનું એક આખું ડેલિગેશન જે છે એ મુખ્યમંત્રીને મળ્યું હતું અને ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પરંતુ આ બધાની વચ્ચે હવે કોળી સમાજ 1 તારીખે ન્યાય સભા કરી રહ્યું છે. આ ન્યાય સભા ભાવનગરમાં થવાની છે. ભાવનગર પશ્ચિમના વિસ્તારમાં જ્યાં જીતુભાઈ છે, જીતુ વાઘાણી જે અત્યારે સરકારમાં મંત્રી છે, તેમનો આ વિસ્તાર છે. કોળી સમાજના 90,000 જેટલા વોટ છે એ વિસ્તારની અંદર અને કોળી સમાજ હવે મેદાનમાં આવી ગયું છે. કોળી સમાજ એવું સ્પષ્ટપણે કહી રહ્યું છે કે જો પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલા વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે જીતુભાઈને હરાવી દઈશું 2027માં. એ પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોળી સમાજનું જે ટેન્શન છે એ ટેન્શન વધી રહ્યું છે. આ બધાની વચ્ચે નવનીત બાલદિયા આજે ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં તેમને કુંવરજી બાવળિયા, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી આ લોકો સાથે મુલાકાત કરી હતી. કદાચ આભાર વિધિ વ્યક્ત કરવા માટે આવ્યા હોય કારણ કે ત્યાં પહોંચ્યા ત્યારે તેમને એવું સ્પષ્ટપણે કહી દીધું કે અહીંયા આગળ આ લોકોને મળવા માટે આવ્યો છું. પણ મહત્વની વસ્તુ એ છે કે કોળી સમાજનો આક્રોશ જે છે તે હજી પણ યથાવત છે. કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે જ્યાં સુધી રીમાબા ઝાલા અને પીઆઈ ડાંગર કે જેમણે આ આખી એફઆઈઆર કરવામાં શરૂઆતથી જ ભૂલ કરી, ઇન્વેસ્ટિગેશન આખું ખોટું કર્યું, તેમને હવે પદ પરથી હટાવવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેની માંગ કરી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત, જો આ આખા વિષયને આપણે સમજવા જઈએ, ઇન્વેસ્ટિગેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વિષયને સમજવા જઈએ તો અત્યારે પીઆઈ ડાંગર વિરુદ્ધ ખુદ રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા નીતિશ પાંડેને ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું છે. એટલે હવે પીઆઈ ડાંગરથી ક્યાં ચૂક રહી ગઈ, પીઆઈ ડાંગરે કેમ આવું કર્યું અને પીઆઈ ડાંગર કોના કોન્ટેક્ટમાં હતા, આ દરેક વસ્તુનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે જયરાજ આહિર જેને અત્યારે ધરપકડ કરવામાં આવી છે, જયરાજ આહિરના લઈને પણ શરૂઆતમાં કોળી સમાજ એવું કીધું કે આ ધરપકડ કેમ નથી થઈ રહી, કયા એવા મુદ્દા છે જેના કારણે જયરાજ આહિરની ધરપકડ કરવામાં નથી આવતી. તો આપને જણાવી દઉં કે જે પુરાવા મળ્યા છે એ પુરાવા ખૂબ મહત્વપૂર્ણ છે. 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ 14 આરોપીઓના જે મોબાઈલ ફોન પોલીસને મળ્યા હતા એ મોબાઈલ ફોનની અંદર, કારણ કે શરૂઆતમાં તો એવું થયું હતું કે જે 8 લોકો મારવામાં સામેલ હતા તેમને પોતાના ફોનને ફોર્મેટ કરી દીધો હતો, પરંતુ એમાંથી જ એક આરોપી એવો હતો કે જેના મોબાઈલ ફોનની અંદર જયરાજ આહિર અને આરોપી આ બંને વચ્ચેની વાતચીતના અમુક ઓડિયો ક્લિપ્સ હતી.
અને આ ઓડિયો ક્લિપ્સની અંદર જયરાજ આહિર તેને સમજાવી રહ્યા હતા કે તમારે હવે શું કાર્યવાહી કરવાની છે, તમને પોલીસ પૂછપરછ માટે બોલાવશે, તમારે શું જવાબ આપવાના છે, આવી દરેક વસ્તુ જયરાજ આહિર દ્વારા તેમને સમજાવવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપ જે છે એ પોલીસને મળી ગઈ અને ત્યારબાદ આ ઓડિયો ક્લિપના આધારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને જયરાજ આહિર અત્યારે જેલના સળિયાની પાછળ છે. તો તેની પાછળનું એક કારણ પણ આ ઓડિયો ક્લિપ જ છે, જે આરોપી સાથે જયરાજ આહિરની વાતચીતનો ઓડિયો છે. એટલે એવું માનવું હવે થોડું મુશ્કેલ છે કે જયરાજ આહિરને તરત ને તરત જામીન મળી જશે, કારણ કે જ્યારે પણ વાત આવશે કોર્ટની અંદર આખો મામલો ચાલશે ત્યારે આ ઓડિયો ક્લિપ પ્રમુખ પુરાવા તરીકે ત્યાં આગળ પ્રોડ્યુસ કરવામાં આવશે અને એસઆઈટીની ટીમને આ પુરાવા મળ્યા છે. તો પછી ત્યાંની જે સ્થાનિક પોલીસ હતી તેને કેમ આ પુરાવા નથી મળ્યા, જે આરોપીના મોબાઈલમાં હતા? એટલે પોલીસે ક્યાંક ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જલ્દી કરી દીધી. જે ડીવી ડાંગર છે, ડીવી ડાંગર દ્વારા શું ઇન્વેસ્ટિગેશન અલગ દિશા તરફ લઈ જવામાં આવતું હતું? શું પોલીસ, જેના માટે એવું કહેવાય છે કે તે કોઈ જ્ઞાતિ ધર્મ સાથે સંબંધ નથી ધરાવતા, પરંતુ અહીંયા આગળ જે પીઆઈ ડાંગર હતા તે આહિર સમાજના હોવાના કારણે શું જયરાજ આહિરને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? તેવા પણ સવાલ જે છે એ કોળી સમાજ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે. અને કોળી સમાજના આગેવાનો આ આખા મુદ્દાને 1 ફેબ્રુઆરી ભાવનગર પશ્ચિમમાં જે ન્યાય સભા મળવાની છે તેનો મુદ્દો બનાવી રહ્યા છે. એટલે પહેલા એ કોળી સમાજના આગેવાનને સાંભળી લઈએ અને સાથે સાથે આજે નવનીત બાલદિયા જે ગાંધીનગર પહોંચ્યા હતા તેમને પણ સાંભળી લઈએ. જોશોનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. સાહેબ, આટલા દિવસો પછી માયાભાઈ આહિરે સોશિયલ મીડિયામાં એક વાત કરી છે, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થશે તે પણ સારું થશે ને આખી જે તમે પણ વાત સાંભળી હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધે નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું થશે અને હવનું ઈશ્વર સારું કરે. સાહેબ, એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા અને કઈ રીતનો સંદેશો? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવો નથી. એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ. આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા સાથ અને સહકાર આપ્યો. એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. અને એના આરે લાગતા ઓળખતા પોલીસ અધિકારીઓ, પીઆઈ હોય કે ડીવાયએસપી હોય, આ અધિકારીઓએ ગુનેગારોને અને આરોપીઓને છાવરવાના પ્રયત્ન કર્યા છે અને કોળી સમાજના યુવાન નવનીતભાઈ ઉપર ખરેખર અન્યાય કર્યો છે. ત્યારે હું પૂછવા માગું છું, અમારા સમાજના અમુક જે ભારતીય જનતા પાર્ટીના અને સત્તામાં બેઠેલા નેતાઓએ છેક આમાં ન્યાય અપાવવા માટે ગાંધીનગર સુધી દોડવું પડે, ગાંધીનગર સુધી પહોંચવું પડે અને ત્યાં જ એને ન્યાય મળે. આ એક વાતનું કોળી સમાજને દુઃખ છે. નવનીતભાઈ, શું હવે સંમેલન આખરે કેમ કરવાનું ઈચ્છા છે? સંમેલન હજુ નક્કી નથી. મારા આગેવાનો વડીલો સાંજ સુધીમાં જે નક્કી કરીને કહે છે ત્યારબાદ સંમેલનનું આવવાનું નક્કી થશે. ભાવનગરમાં હજી બેનર છે. હા, એ તો ત્યાંના આયોજકો જે છોકરાઓ છે જેને લાગણી પ્રેમ છે એ લોકો કહે છે કે આપણે નાનું અમથું બધાની આભાર વિધિ કરવા માટે આપણે કરવું છે. તો હજુ તો એના માટેથી મારા આગેવાનોને પૂછી અને અમે સાંજ સુધીમાં નિર્ણય લઈશું શું કરીએ છીએ. અત્યાર સુધી કોળી સમાજની માંગ હતી કે જયરાજ આહિરની ધરપકડ થવી જોઈએ. જયરાજ આહિરની ધરપકડ થયા બાદ હવે જે પોલીસ અધિકારી હતા જેમને પોતાની ડ્યુટી બરાબર રીતે નહોતી કરી તેમને લઈને માંગ કરવામાં આવી રહી છે અને તેના માટે થઈને તેમનું એવું સ્પષ્ટ માનવું છે કે આવનારા સમયમાં અમે આંદોલન પણ કરીશું જો અમને ન્યાય નહીં આપવામાં આવે, જો પીઆઈ ડાંગર અને રીમાબા ઝાલા જે છે
આ બંને જણાની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પોલીસ દ્વારા. હાલાકી પોલીસ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, એટલે જોઈશું આ પોલીસ અધિકારીઓએ કયા કયા મુદ્દે લાપરવાહી કરી છે તેના આધારે હવે પોલીસ અધિકારીઓ સાથે શું થાય છે તે પણ અમે તમને જણાવતા રહીશું. હવે વાત કરી લઈએ ઠાકોર સમાજની, કારણ કે અલ્પેશ ઠાકોર દ્વારા આજે સવારે ગાંધીનગરમાં ઠાકોર સમાજનું એક મહાસંમેલન કરવામાં આવ્યું અને આ મહાસંમેલન હતું સરસ્વતી જે ધામ બનાવવા જઈ રહ્યા છે તેના ભૂમિપૂજનનું આ મહાસંમેલન હતું. પરંતુ સવારે 3 વાગે, જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે, તે બ્રહ્મ મુહૂર્તમાં આખો ઠાકોર સમાજ ગાંધીનગરમાં ભેગો થયો. હજારો લાખોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ત્યાં આવ્યા. એક જ મંચ પર અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, ધવલસિંહ ઝાલા, બલદેવજી ઠાકોર અને વિક્રમ ઠાકોર જે અભિનેતા છે તેઓ પણ જોવા મળ્યા. અને વિક્રમ ઠાકોરે અહીંયા આગળ વાતમાં ગેનીબેનને, કારણ કે ઠાકોર સમાજે હાલમાં જ તેનું બંધારણ બનાવ્યું છે અને બંધારણ બનાવ્યા બાદ ડીજે પાર્ટી જે લોકો ઓર્ગેનાઇઝ કરે છે, ડીજે જે લોકો છે, કલાકારો છે, તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે ઠાકોર સમાજની અંદર ડીજે બંધ કરી દેવાની પરંપરા શરૂ કરવામાં આવી છે નવા બંધારણ પ્રમાણે. એટલે વિક્રમ ઠાકોરે પોતાના જે સાથી કલાકાર મિત્રો છે તેમના માટેની પણ રજૂઆત અહીંયા આ જ મંચથી ગેનીબેન ઠાકોરને કરી દીધી અને ગેનીબેન ઠાકોરે પણ એ જ મંચથી જવાબ આપી દીધો. આ બંને જણાએ શું કીધું એકબીજાને તે સાંભળીએ. વધારે તો કંઈ કહેતો નહીં, એવા બોલવાનું થોડું હમણાંથી થોડું ચાલુ કર્યું છે એમ તો, પણ ખાલી થોડી ગેનીબેનને મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું. કેમ કે પહેલાં બહુ ઓછું બોલતો હતો, પિક્ચર હોય તો ડાયલોગ બોલવાના થાય, પણ જે તે સમયે મેં ગાવાનું ચાલુ ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટાભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો, એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણો ઘણો આગળ આવ્યો છે. એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવા માટે કરીને ક્યાંક નાના મોટો મનમેળ હોય ના હોય તો એને પણ સાઈડમાં રાખીને સમાજના કામમાં એક થજો. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. આ જ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર પણ હતા. અલ્પેશ ઠાકોર દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવ્યું ત્યારે અલ્પેશ ઠાકોરે 2016ને યાદ કર્યું. 2016 જીએમડીસી ગ્રાઉન્ડમાં સૌથી પહેલા વ્યસન મુક્તિ, કારણ કે ઠાકોર સમાજ એવો સમાજ કહેવાતો હતો જેમાં સૌથી વધારે પ્રમાણ યુવાનોમાં વ્યસનનું હતું, અને જો વ્યસન મુક્તિ થશે તો જ શિક્ષાના રસ્તે સમાજ આગળ વધી શકશે. આ જ નારા સાથે ફરીથી એકવાર અલ્પેશ ઠાકોરે અહીંયાથી આહવાન કર્યું. મોટી સંખ્યામાં જે યુવાનો છે તે યુવાનો તેની અંદર જોડાયા. અલ્પેશ ઠાકોરને સાંભળી લઈએ. સાહેબ નસીબદાર છું કે આ આગેવાનો પોતાના
પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે. સાહેબ, હવે મારી એ જવાબદારી થાય છે અને અમારી એ જવાબદારી થાય છે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જવાબદારી થાય છે કે તમે તમામ મોભીઓ એક સારા કામમાં, ભગીરથ કાર્યમાં, સમાજની એકતામાં જ્યારે અહીંયા એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં, તમારું દિલ ના દુભાય, એની જવાબદારી પણ અમારી જ છે કે નહીં? આપણી જવાબદારી હોય તો એકવાર જોરદાર તાળીઓ પાડીને સમર્થન આપજો. થાય ને આપણી જવાબદારી? ત્યારે આગેવાનોને કહીએ છીએ કે સાહેબ, આ સમાજમાં એક એવા બોલકા યુવાનો તૈયાર કર્યા છે અમે, જે સમાજની ચિંતા કરે છે. આ લાલ કેસ વાળા યુવાનો, તમે વિચારો, રાતના 3 વાગે સભા કરે અને રાજકીય આગેવાનોને બોલવાની પ્લેટફોર્મ પૂરું પાડે, અને એમને તો શું મળવાનું છે હજુ ખબર નહીં. એક વિચારધારા માટે મથે છે. અને સાહેબ, આ બધા એવા લોકો છે કે છેલ્લા 15 વર્ષથી મારી જોડે છે. આમાંથી 98% લોકો એવા છે કે 15 વર્ષથી મને હિંમત આપતા રહે છે, ચિંતા ના કરો, આવનારો સમય આપણો છે. એક જ વાત કરે સાહેબ, આ યુવાનો એવા છે કે જેણે મને ક્યારેય એકલો નહીં પડવા દીધો. અને ઘણીવાર કહું, ઘણા મને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતા હોય, પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે. આજે જે સરસ્વતી ધામની વાત કરીએ છીએ આપણે, અને જ્યારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય, અને ત્યારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, બધાનો હું આભાર માનું છું. અલ્પેશ ઠાકોરને અહીંયા વિશ્વાસ છે કે જો એમનો સમાજકારણ થકી રાજકારણમાં જશે તો ચોક્કસથી ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજ જે રીતે પોતાનું પ્રભુત્વ ધરાવી રહ્યો છે, જે રીતે અહીંયા આગળ પોતાની વાત લોકો સુધી પહોંચાડી રહ્યું છે, જો એવું થશે તો કદાચ રાજકારણની અંદર પણ ઠાકોર સમાજને વોટ પ્રમાણે પ્રભુત્વ ચોક્કસથી મળી શકે. અને અલ્પેશ ઠાકોર આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે, એ કાર્યક્રમનો પણ કદાચ અમે ભલે સમાજનું નામ લઈ રહ્યા, પણ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે સમાજકારણ થકી રાજકારણમાં આગળ વધવાનો એક પ્રયત્ન જે છે અલ્પેશ ઠાકોરનો, તે અત્યારે કરતા હોય તેવું લાગી રહ્યું છે. ખેર, હવે વાત કરી લઈએ હાજી રમકડું, કારણ કે હાજી કાસમ રાઠોડ કે જેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો 2 દિવસ પહેલા, ખૂબ ખુશી હતી ત્યાં આગળ. અને મુસ્લિમ કલાકારો, કારણ કે આ પહેલા શાહબુદ્દીન રાઠોડનું પણ નામ કમી કરવા માટેનું ફોર્મ 7 ભરવામાં આવ્યું હતું, જે ફોર્મ 7 કહેવામાં આવે છે SIR-ની અંદર, જે અન્ય વ્યક્તિ દ્વારા ભરવામાં આવે છે. એટલે ત્યાંના કોઈ નગરસેવક હોય કે કોઈ વકદાર વ્યક્તિ હોય, તેમના દ્વારા ભરવામાં આવે છે. અને એ વ્યક્તિ ત્યાં આગળ લખી નાખે કે ગેરહાજર છે અથવા તો સ્થળાંતર કરેલું છે, તો પછી એને જ જે પ્રક્રિયા છે, SIR-ની પ્રક્રિયા કરવાવાળા જે અધિકારી હોય છે, તે એને ફાઇનલ માનતા હોય છે અને તેમાં આગળ કાર્યવાહી કરતા હોય છે. તેમનું નામ વોટર લિસ્ટમાંથી કમી કરી દેવામાં આવતું હોય છે. આવું જ કંઈક શાહબુદ્દીન રાઠોડ સાથે પણ કરવામાં આવ્યું હતું, અને હવે આવું જ કંઈક હાજી રમકડા સાથે પણ કરવામાં આવ્યું છે. હાજીભાઈને તો હમણાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા અને પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું, જેને દેશનું સૌથી ગૌરવવંતું સન્માન કહેવામાં આવે છે. પરંતુ તેમનું જ નામ હવે વોટર લિસ્ટમાંથી કમી કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે સંજયભાઈ, તેમના દ્વારા આ એક ફોર્મ 7 ભરવામાં આવ્યું છે. અને તેને લઈને હવે ખૂબ વિવાદ થયો છે, કારણ કે ના માત્ર હાજીભાઈ પરંતુ એમની ગલીના ઘણા બધા એવા લોકો છે જે લોકોનું નામ કમી કરવામાં આવ્યું છે. અને સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું મુસ્લિમ હોવાના કારણે આ બધું કરવામાં આવી રહ્યું છે? હાજીભાઈને સાંભળીએ અને સાથે સાથે કોંગ્રેસના નેતાને પણ સાંભળી લઈએ. જી, તમારા નામથી. નમસ્કાર, હાજી રમકડું બોલું છું. આજ વર્ષો 8 નંબરના વોર્ડની અંદર હાજી રમકડું, મારા બાપા હાજી રમકડું ને 8 નંબરના વોર્ડની અંદર 60-70 વર્ષથી વોર્ડમાં રહું છું. મારો જન્મ 8 નંબરમાં થયો છે. અત્યાર સુધીમાં જે કલાકારની રીતે મને જે પદ્મશ્રી એવોર્ડ જે મને આપેલો છે, સમજ્યા, તો હું ખૂબ
રાજી છું, સમજ્યા? તો ભારત સરકારનો હું આભારી છું ને બધું ટોટલી વસ્તુ જે મારા સરનામે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધા મારા 8 નંબરના હોદ્દા જે છે અને મારી જે પદ્મશ્રી એવોર્ડની મને જે આવ્યું છે એમાં બી મારા સરનામે 8 નંબરમાં હાજી રમકડા તરીકે આવ્યું છે. ધારાસભ્ય બી જે મારું ગઈકાલે મારું સન્માન કરી ગયા. આખો પત્રકારો હતા બધા એની હાજરીમાં ધારાસભ્ય મારા માટે 2 શબ્દ બી બોલ્યા પદ્મશ્રી એવોર્ડ માટે, તો હું ખૂબ રાજી થયો. એ છતાં આપનો આભાર માનું, ભારત સરકારનો આભાર માનું છું. હાલ આપણે જોઈએ કે 1-2 દિવસ પહેલા જ જે આપણા જુનાગઢના આપણે કહેવાય કે જે જુનાગઢનું ગૌરવ છે એવા હાજીભાઈ રમોકડું, જેને હાજી રમોકડા તરીકે ઓળખાય છે, જે તબલા વાદકમાં આપણે જોઈએ કે આખા રાષ્ટ્રીય લેવલે એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને એવોર્ડ આપવામાં આવ્યો છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને 2022માં પણ ગુજરાત ગરિમા એવોર્ડથી જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એવા આપણે જોઈએ કે દેશ વિદેશમાં પ્રખ્યાત અને ખૂબ જ લોકપ્રિય એવા જે હાજી રમોકડું છે એમને ભારત સરકાર દ્વારા પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો. અને ત્યારબાદ આપણે જોઈએ કે હાલ અત્યારે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, તે એસઆઈઆરની કામગીરી દરમિયાન જે ઓબ્જેક્શન લેવાના છે, જે ફોર્મ નંબર 7 જે ભરવાના હોય છે, એમાં આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા આ જે હાજી રમોકડું કરીને જે ઓળખાય છે, જે પ્રખ્યાત કલાકાર છે, જે જુનાગઢનું ગૌરવ છે, એવા વ્યક્તિનું નામ સ્થાનાંતરિત કરવા માટે ફોર્મ નંબર 7 ભરી અને ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે. આપણે જોઈએ કે હમણાં પ્રેસ મીડિયાના મિત્રો તથા જુનાગઢના ધારાસભ્ય એમની ઘેરે ગયા હતા. એમને આપણે જોઈએ કે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે જે હાજીભાઈ રમોકડા તરીકે ઓળખાય છે, હાજી રમોકડા, એના આંખોમાં પણ આંસુ આવી ગયા. આવડું બધું મને સન્માન આપવામાં આવ્યું છે, જે આપણા જુનાગઢનું પણ ગૌરવ છે. તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા એમનું પરિવારના અને એમનું નામ કમી કરવું, એ આપણે જોઈએ ફોર્મ નંબર 7 ભરીને દેવું ચૂંટણી પંચમાં, કેટલું અત્યંત દુઃખદાયક બાબત છે. એટલે ખરેખર તો આવું જે કૃત્ય કરેલું છે એમની ઉપર ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ. ચૂંટણી પંચે પણ આ બાબતે કડક થવું પડશે, કારણ કે આ રીતે બલ્કમાં જે ફોર્મ ભરીને આપવામાં આવે છે, આમાં જે આપણે સરકારી કચેરી, સરકારી કર્મચારીઓ અને તંત્રનો કેટલો સમયનો પણ દુરુપયોગ થાય છે અને ખોટી રીતના આવા નામો આપણે જોઈએ કે ભરી દેવામાં આવે છે અને પાછળથી બીએલઓથી માંડીને તમામ ધંધે લાગે છે. ત્યારે અગાઉ આપણે જોઈએ કે બીએલઓની જો આ ફોર્મ સાચા હોય તો બીએલઓની કામગીરી ઉપર પણ આપણે જોઈએ કે કેટલી શંકા ઉપજાવે છે. એટલે કા બીએલઓ સાચા હોય, કા ભારતીય જનતા પાર્ટીના આ કોર્પોરેટરો અને લોકો સાચા હોય. આપણે જોઈએ કે ત્યાં જઈને સન્માનિત જે કરવામાં આવ્યા તે ધારાસભ્ય શ્રી દ્વારા જ કરવામાં આવ્યા, તો ત્યાં જ રહેતા હોય, 2 દિવસ પહેલા કઈ સ્થળાંતરિત ના થઈ જાય. અને જગ જાહેર આવડા બધા મોટા કલાકારનું જ્યારે નામ નીકળ્યા, આની પહેલા સાબુદ્દીનભાઈ રાઠોડ હતા, એમનું પણ આપણે જોઈએ કે મીડિયામાં આવ્યું હતું, એમનું પણ નામ કમી કરવામાં આવ્યું હતું. આવી રીતના જો આપણા કલાકારોના આડેધડ જો આ રીતના ભારતીય જનતા પાર્ટીના લોકો જો આ રીતનું કૃત્ય કરશે, તો આ ખરેખર આખા દેશ વિદેશમાં જે આપણા કલાકારો છે, જેમનું માન સન્માનિત અને નામ છે, તો એની કેટલું આપણે જોઈએ કે દુઃખદ બાબત છે. અને કેટલું એ ઓલું થાય એમ કે આવી રીતના ખોટા ફોર્મ ભરી અને ખોટી રીતે આવો તો નાના નાના લોકો તો કેટલા હશે કે એના ફોર્મ ભરી અને હેરાનગતિ કરવામાં આવતી હશે. એટલે કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આ જે લોકોએ આ ફોર્મ ભર્યા છે એમને આ વિડીયોગ્રાફી, સીસીટીવી ફૂટેજ એ તમામ આપી અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ચૂંટણી પંચ પણ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. અન્યથા જુનાગઢના જે કલાકારો છે એને આ રીતના હેરાન કરવામાં, જે આ ખોટી રીતના નામ કમી કરવાનું જે કૃત્ય કર્યું છે, એ બદલ જલદ આંદોલન કરવામાં આવશે. અને આને જે પણ લોકો જવાબદાર હશે એની ઉપર કોર્ટમાં પણ કાયદેસરની કાર્યવાહી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત પણ ચાલુ જ રહેશે. કારણ કે આ રીતના ચોક્કસ જ્ઞાતિ અને ધર્મના તમે નામ જ્યારે મતદાર યાદીમાંથી કમી કરો છો, ત્યારે ખરેખર વિચારવું જોઈએ કે કોના નામ આપણે કમી કરાવીએ, કોના ફોર્મ દઈ રહ્યા છીએ. અને આપણે જ પોતે જ એનું સન્માન જ્યારે
આપણા જ ધારાસભ્ય દ્વારા થતું હોય અને આપણા જ મહાનગરપાલિકાના કોર્પોરેટર દ્વારા એમને નામ કમી કરવા માટે અરજી આપવામાં આવે તો આ કેટલી દુઃખદ બાબત છે. આખા ગુજરાત નહીં પણ આખા ભારતમાં આ ખરેખર એક શરમજનક બાબત કહેવાય. એટલે આ બાબતે ખરેખર મોટી કાર્યવાહી થવી જોઈએ, જેથી કરી જે ભારત સરકાર દ્વારા જે એવોર્ડ આપવામાં આવેલો છે પદ્મશ્રી જેવો એવોર્ડ, તો એ બાબતે જે આવા કૃત્યો છે એ લોકો ઉપર ખરેખર સજા થવી જોઈએ, જેથી કરી આવું કોઈ કૃત્ય કરે નહીં. કોના ખાસ નામો ગમે થયા છે, શું કહેશો? ખાસ આપણે જોઈએ તો એક એના પરિવારના આપણે ટૂંકમાં નામ કહી તો એક હાજીભાઈ રાઠોડ, ઇકબાલભાઈ રાઠોડ, મીર એજાજભાઈ, મીર આશિતાબેન રાઠોડ, હનીફભાઈ, આવા એમના પરિવારને આપણે જોઈએ કે અલગ અલગ જે નામો છે એ અમારા BLA તરીકે જે કામગીરી નિભાવતા હોય અમારા જુનાગઢ શહેરના, અમે દેખરેખ રાખી રહ્યા છીએ, જેથી કરી આવા ખોટા નામ ભારતીય જનતા પાર્ટીના લોકો આવડી બધી મોટી હસ્તીના આપણે જોઈએ કે થતા હોય તો બીજા તો કેટલા નામોના આવા બધા આપ્યા છે એને ફોર્મ નંબર 7 ભરીને. એટલે ખાસ ચૂંટણી પંચ અને કલેક્ટરશ્રીને ખાસ વિનંતી છે કે ખરેખર આવું કૃત્ય ન જોવું. જે મોદી સાહેબનો કાફલો જ્યારે અહીંયા આવતો ત્યારે મોદી સાહેબ પણ એને મળવા માટે દોડીને જતા. અત્યારે હાલ આપણે જોઈએ કે એ મોદી સાહેબ PM છે, તો આ બાબતે ખરેખર અમે ત્યાં PMOમાં પણ ફરિયાદ કરશું અને અમારા જે વિપક્ષના નેતા છે રાષ્ટ્રીય લેવલે જે રાહુલ ગાંધી છે એમને પણ જે આ જે કલાકારો છે એમને આ રીતના ફોર્મ જે 7 નંબર કમી કર્યા છે એ બદલ જેટલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે આવો કૃત્ય કર્યા છે એમની ઉપર FIR સહિતની ફોજદારી ગુનો દાખલ થાય અને ભવિષ્યમાં આવું ના કરે. અને આપણે જોઈએ કે મત અધિકાર કાલે જ રાષ્ટ્રીય પર્વ આપણું 26મી જાન્યુઆરી જે પ્રજાનું આપણે જોઈએ કે પ્રજાસત્તાક દિવસ કહેવાય, જે આપણે બંધારણે તમામ હક આપ્યા છે મતદાનના, એને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા જો આ છીનવવાનું કૃત્ય કરવામાં આવે તો આ ખરેખર આપણે જોઈએ કે શરમજનક બાબત છે. એટલે આની ઉપર પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે. નમસ્કાર, હું મીર એજાજ ઇકબાલ, હાજી બાપાના ભાઈનો છોકરો. આજે મારા બાપાને પદ્મશ્રી એવોર્ડ મળતા અમને ખૂબ આનંદ થયો. અને બીજી વાત કે અત્યારે અમારી નનામી અરજી મૂકેલી છે કે આ લોકોને મતદાનનો અમારો હક છીનવા માંગે છે. જે કોઈએ કંઈ પણ આ વસ્તુ કરી છે એની માટે કાયદેસરની કાર્યવાહી કરે. અને વોર્ડ નંબર 8માં આજ મારા બાપાનો જન્મ, મારા પપ્પાનો જન્મ અને અમારોય જન્મ, અમારા 8 નંબર વોર્ડમાં અમારો જન્મ થયેલો છે. ને આજ મારા બાપાને પદ્મશ્રી એવોર્ડ મળતા સંજયભાઈ કોરડિયા, ભારત જનતા પાર્ટીના પ્રમુખ, આજે 2 દિવસ પહેલાં મારા બાપાનું સન્માન કરવા આવેલા. ને આ મારા બાપાને સન્માન કરતા અમને ખૂબ આનંદ થયો અને ખૂબ રાજીપો થયો. કાલે 26મી જાન્યુઆરી હતી, પ્રજાસત્તાક દિવસ હતો અને આ વસ્તુ મારા બાપાને મળતા અમને બહુ ખૂબ આનંદ થયો છે. 26 જાન્યુઆરીના દિવસે બંધારણનો દિવસ છે ને આ અંશે અમારું નામ નીકળી જાય વોટિંગમાંથી તો અમને બહુ દુઃખ થાય છે. ને જે કંઈ પણ આ કોઈએ કર્યું છે, અરજી મૂકી છે, એની માટે કાયદેસરની કાર્યવાહી ભારત સરકાર કરે. સંજયભાઈ, ખાસ કરીને તમે જે નામ કમી કરવાની વાત કરી છે હાજી રમકડાની, શું કહીશ? જો હાજીભાઈ રમકડું અમારા જુનાગઢનું નહીં પણ રાષ્ટ્રનું ગૌરવ છે. ગત 26મી જાન્યુઆરીએ એમને પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવ્યા છે. હાજીભાઈ રમકડાનું નામ છે મીર હાજીભાઈ કાસમભાઈ. હાજીભાઈએ હમણાં જે એમને જે એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો સરકારશ્રી તરફથી ઉલ્લેખ છે. હાજીભાઈ જે વિસ્તારમાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એવા નામથી નામ હતા. એટલે આપણે જે આવા ગૌરવવંતા વ્યક્તિત્વનો નામનો કોઈ ગેરઉપયોગ કરીને એના નામથી મતાધિકારનો ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈને આપણે એની સામે વાંધો લેવા માટે થઈને ત્યાં 7 નંબરનું ફોર્મ ભરેલ છે. ખાસ કરીને સંજયભાઈ, જોવા મળે તો તમને હાજી રમકડું એવો ખ્યાલ નહોતો તમારી વાત? હાજી રમકડું એટલે એમનું છે, એમનો આ આધાર કાર્ડ છે, એમાં છે મીર હાજીભાઈ કાસમભાઈ. સરકારશ્રીએ એમને સર્વોચ્ચ જે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો ઉલ્લેખ છે. અને હું મારા જન્મ પહેલાથી હાજી રમકડું તો બધાના નામે અમારા જુનાગઢ વિસ્તારમાં ઘરે ઘરે હાજી રમકડુંને ઓળખતા હોય. હું પણ હાજીભાઈને સારી રીતે પરિચિત, મને ખ્યાલ છે કે મીર હાજીભાઈ, પણ હાજીભાઈના નામનો કોઈ ગેરઉપયોગ કરીને હાજીભાઈ રાઠોડ
મેં વાંધો લીધો છે હાજીભાઈ રાઠોડ નામનું જે મતદાર યાદીમાં નામ હતું એના. તો હાજીભાઈ નો નામનો કોઈ ગેરઉપયોગ નથી થતો એની પૂર્તતા માટે ખરી રીતે તો ત્યાંના બીએલઓએ આ જો હાજીભાઈનું આપ્યો છે એમ હાજીભાઈનું નામ મીર હાજીભાઈને બદલે રાઠોડ હાજીભાઈ હોય તો એમને ભાઈ 8 નંબરનું ફોર્મ ભરીને સુધારો કરી લેવો જોઈએ. એક જ વ્યક્તિના 2 ઓળખ ન હોય, આધાર કાર્ડમાં જુદું નામ અને આમાં, બસ એની પૂર્તતા માટે થઈને જ અને એનો કોઈ ગેરઉપયોગ મતાધિકારનો ન કરે એટલા માટે જ 7 નંબરનું ફોર્મ ભરેલું છે. હાજીભાઈનું નામ કમી કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સવાલ એક જ છે, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ક્યાંક ને ક્યાંક પોતાની પાર્ટીને ખુશ કરવા માટે, પોતાની પાર્ટીમાં પોતાના માર્ક્સને વધારવા માટે થઈ અને આ બધું ઘણીવાર કરતા હોય છે. અને એટલા જ માટે અત્યાર સુધી કોંગ્રેસ એવું સ્પષ્ટપણે, કારણ કે આમ જોવા જઈએ તો અહીંયા અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો ગોમતીપુર વિસ્તાર એવો છે જ્યાંથી 36,000 નામ જે છે તે કમી કરવામાં આવ્યા છે. જમાલપુર વિસ્તારમાંથી પણ એટલા જ નામ કમી કરવામાં આવ્યા છે જ્યાં મેક્સિમમ વોટર મુસ્લિમ્સ છે. જે વિસ્તારની અંદર મુસ્લિમો રહે છે તે વિસ્તારની અંદર પણ આ જ પ્રકારે વોટરના નામ જે છે તેને કમી કરવામાં આવી રહ્યા છે. એટલે અમે તો દરેક લોકોને કહેવા માંગીશું કે જો તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું છે તમે પહેલાં ચેક કરી લો. જો વોટર લિસ્ટની અંદર તમારા નામ સામે કોઈએ વાંધો ઉપાડ્યો છે તો તેના માટે તમે એક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરી શકો છો અધિકારીને મળીને, અને તમારું નામ વોટર લિસ્ટમાંથી કમી થતું જે છે તેને રોકી પણ શકો છો. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી 182માંથી 182 શું જીતવાનું સપનું જોઈ રહી છે? શું એમને લોકશાહીના આ પર્વને નથી ઉજવવું? કારણ કે મતદાન જે હોય છે તેને લોકશાહીનો પર્વ કહેવામાં આવતો હોય છે અને ચૂંટણીમાં મોટા ભાગે આપણે લોકશાહીને અનુભવીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ રીતે નામ કમી કરી શું એવું કરવા માંગે છે કે ક્યાંક જે વિરોધી પક્ષ હોય એ વિરોધી પક્ષને કોઈ વોટ જ ના મળે? આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.